हरिः ॐ सर्वस्वरूप सर्वशे सर्वशक्ति समन्विते मये व्यस्त्राहिनो देवे दुर्गे देवी नमोस्तुते। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। નવરાત્રિ પર્વનો આ બીજો દિવસ અને માતાજીનું બીજું સ્વરૂપ। પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી। કાલે માં ભગવતી માં શૈલપુત્રીની કથા આપણે સાંભળી અને એમના દર્શન કર્યા। આજે માં બ્રહ્મચારિણી સ્વરૂપ એમના વર્ણન સ્વરૂપ આજે આપણે એમની કથા શ્રવણ કરીએ। કથા દ્વારા એમના આપણે દર્શન કરવાનો ભાવ ધરીએ। કથાના માધ્યમથી માં ભગવતીની માં આદ્ય શક્તિની એમની ઝાંખી આપણા હૃદયની અંદર આપણે પ્રસ્થાપિત કરીએ। આજે માનું સ્વરૂપ છે બ્રહ્મચારિણી। કાલે જે આપણે કથા કરી એ કથાની અંદર માં ભગવતી માં આદ્ય શક્તિ માં પાર્વતીજી હિમાલય અને માં મેનાને ત્યાં પ્રગટ થયા, માનો પ્રાદુર્ભાવ થયો। હવે આજની જે કથા છે એ બ્રહ્મચારિણી માં ભગવતી પાર્વતીજીને ભગવાન શિવની પ્રાપ્તિ માટે ભગવાન મહારુદ્રની પ્રાપ્તિ માટે એમણે જે તપ કર્યું, એમણે જે વ્રત કર્યું છે, એમણે જે માં ભગવતી જે આરાધના કરે છે, એટલે માતાજીનું નામ પડ્યું છે બ્રહ્મચારિણી। એક માનું નામ છે તપશ્ચારિણી। માતાજીએ જે ભગવાન શિવની પ્રાપ્તિ માટે પોતાના ઈષ્ટની પ્રાપ્તિ માટે જે તપ કર્યું છે એટલે એનું નામ પડ્યું તપશ્ચારિણી ને એ જ સ્વરૂપ માનું બ્રહ્મચારિણી। આ એક કક્ષા છે પોતાના ઈષ્ટને પામવા માટે। યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ જીવને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત માટે, પોતાના ઈષ્ટની પ્રાપ્તિ માટે, કુંડલી જાગૃતિની માટે નિયમોનું વ્રતનું પાલન કરીએ અને એ પાલન કરીએ તો જ આ જીવ શિવ સુધી પહોંચે, તો જ આ જીવ અને શિવ એક થાય। આપણા વેદો તો કહે છે કે શિવ જીવો જીવ શિવ। જ્યાં જીવ છે ત્યાં જ શિવ છે અને જ્યાં શિવ છે ત્યાં જ જીવ છે। પણ એ જીવ આપણા ગીતાજીમાં પણ કહે છે ઉર્ધ્વ મૂલ મદઃ શાખ મસ્તવસ્તમ રાહુરવિ। ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે એના મૂળિયા ઊંચા છે, એના પાંદડા નીચા છે।
નીચેથી ઉપર ઉઠવાનો ભાવ છે. ને કોનાથી પ્રાપ્ત થાય તો કે વ્રત કરવાથી, જપ કરવાથી, નિયમને ધારણ કરવાથી, ધ્યાન ધરવાથી, સંયમ રાખવાથી, ઇન્દ્રિયો ઉપર પોતાનો કાબુ રાખવાથી, મનની ઈચ્છાઓ પરમાત્માને અર્પણ કરવાથી, ભગવાન જે આપણા ઈષ્ટ હોય ઈષ્ટ માટે સમર્પિત થવાથી આપણે બ્રહ્મની પ્રાપ્તિ થાય. ને એ જ બ્રહ્મનું સ્વરૂપ. ને બ્રહ્મ કોને કહેવાય તો કે બ્રહ્મન જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે પોતાના બ્રહ્મને જાણે છે, જે પોતાના ઈષ્ટને જાણે છે, જે એને ઓળખવાનો પ્રયત્ન કરે છે, એ બ્રાહ્મણ છે. અને માં ભગવતી બ્રહ્મચારિણી ભગવાન શિવની પ્રાપ્તિ માટે, મહાદેવની પ્રાપ્તિ માટે હિમાલયના પર્વતોની અંદર, એ ગિરાઓની અંદર, એ વનની અંદર જઈ અને તપ કરે છે, વ્રત કરે છે. ને આપણા શાસ્ત્રોમાં તો એવું વર્ણન કરેલું છે કે માતાજી 1000 વર્ષ સુધી તો માત્ર ફળ ફૂલ ખાઈને વ્રત કરેલું હતું, તપ કર્યું છે. પછી 300 વર્ષ તો માતાજીએ ફળ ફૂલ ખાય અને વ્રત કરેલું છે, કંદમૂળ ખાઈને. અને 3000 વર્ષ સુધી માતાજીએ બિલ્વ વૃક્ષના જે પાંદ છે એ પત્ર ખાય અને વ્રત કર્યું છે. ને એ પછી માતાજીએ બધું છોડી દીધું, નિર્જળા, જળ પણ છોડી દીધું, પાણી પણ છોડી દીધું. એ પત્ર જે બિલ્વ પત્રનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું. એટલે માતાજીનું એક નામ પડ્યું છે અપર્ણા. એમને બિલ્વ વૃક્ષના જે પાંદ હતા એનો આહાર પણ માએ છોડ્યો. અનેક વર્ષો સુધી, હજારો વર્ષો સુધી પરમાત્મા ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે, ભગવાન શિવની પ્રાપ્તિ કરવા માટે એમણે વ્રત કરેલું છે, તપ કર્યું છે. અને માં ભગવતી બ્રહ્મચારિણીનું સ્વરૂપ જ ત્યારે તો કેમ કે દધાના કર પદ્માભ્યામ મક્ષમાલા કમંડલુમ દેવે પ્રસિદ્ધતો મયી બ્રહ્મચારિણ્યમુત્તમા. જે પોતાના બ્રહ્મચારિણીમાં પોતાના મનની ઈચ્છાઓમાં સંયમ રાખે, પોતાનું મન ડગે નહીં, પોતાને ઈષ્ટ પ્રત્યેની જે લાગણી છે, જે પ્રેમ છે, એ પ્રેમની ધારા અવિરત રહે, એ જ માં ભગવતી બ્રહ્મચારિણી સ્વરૂપમાં આપણને કહેવા માંગે છે. અને આપણું મન સ્થિર થાય, મન આપણું પરમાત્મામાં સમર્પિત થઈ જાય, મન દ્રઢ થઈ જાય, એટલે પરમાત્મા શિવની પ્રાપ્તિ અવશ્ય થાય છે, પોતાના ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. આજ નવરાત્રિના દ્વિતીય દિવસે માં ભગવતી બ્રહ્મચારિણીની જે આપણે કથા સ્વરૂપ માના આપણે દર્શન કર્યા. માં ભગવતી બ્રહ્મચારિણીના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ, આપણા સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય, આપણું મન પણ દ્રઢ થાય, આપણું મન પણ આપણા પરમાત્મામાં, આપણા ઈષ્ટમાં, આપણા કુળદેવમાં સમર્પિત થાય, જરા પણ વિચલિત ન થાય. મન સંયમથી, મનની ભાવના સદાને માટે આપણા પરમાત્મા તરફ રહે, એ ભાવથી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.